ઇતિહાસ સંભાળનામાં 5 માર્ચનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસે વર્ષ 1931માં મોહનદાસ કરમચંદ ગાંધી અને તત્કાલીન વોઇસરોય લોર્ડ ઇરવિન સાથે ઐતિહાસિક કરાર થયો, જેને ગાંધી ઇરવિન સંધિ કહેવામાં આવે છે. આ સમજૂતી પછી ગાંધીજી વિશે ઘણા લોકોના દ્રષ્ટિકોણ બદલાઈ ગયા. જે લોકો ગાંધીને આદર્શ માનતા, તે પછી આ કરાર પછી એ જ લોકો ગાંધીના વિરોધમાં ઉભા થયા. વાસ્તવમાં 5 માર્ચ 1931ના રોજ ગાંધી ઇરવિન વચ્ચે થયેલા આ કરાર કોઈ સામાન્ય કરાર ન હતો, પરંતુ તે એક એવી ક્ષણ હતી જ્યારે અંગ્રેજોએ પ્રથમ વખત ભારતીયો સાથે સમાનતાના ધોરણે કરાર કર્યો હતો. પરંતુ ઇતિહાસકારો માને છે કે જો ગાંધીજી ઇચ્છતા હોત તો તેઓ વોઇસરોય પર 5 માર્ચે ભગતસિંહની ફાંસી રોકવા પર દબાણ કરી શકતા હોત, પણ તેમણે તેવું ના કર્યું. આ કરાર પૃષ્ઠભૂમિ 1930ની છે, જ્યારે બ્રિટિશ સરકારે ભારતીયોને મીઠું બનાવવા અને વેચવા પર પ્રતિબંધ મૂક્યો. તેની સામે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રા કાઢી, જેને આપણે દાંડી કૂચ તરીકે ઇતિહાસમાં વાંચ્યું છે. આ એ સમય હતો જ્યારે કોંગ્રેસ અને બ્રિટિશ સરકાર વચ્ચે સંઘર્ષ પૂરજોશમાં હતો. અંગ્રેજોએ બનાવેલા આ કાયદાને ગાંધીજીએ પોતે તોડ્યો હતો, જે બાદ તેઓ જેલ પણ ગયા. આ સમયગાળા દરમિયાન જ્યારે લોર્ડ ઇરવિનની સમસ્યાઓ વધી, ત્યારે તેમણે વાટાઘાટોનો માર્ગ અપનાવ્યો. વોઇસરોય ઇરવિન અને ગાંધી વચ્ચે 17 ફેબ્રુઆરી 1931ના રોજ વાટાઘાટો શરૂ થઈ અને આ કરાર 5 માર્ચ 1931ના રોજ બંને વચ્ચે બન્યો હતો. આ અંતર્ગત ઐતિહાસિક રીતે લડતા પકડાયેલ તમામ ક્રાંતિકારીઓને મુક્ત કરવાના નિર્ણય લેવામાં આવ્યો હતો, તેમજ ભારતીયોને દરિયાએ મીઠું બનાવવાનો અધિકાર મળ્યો. ભારતીયોને પણ દારૂ અને વિદેશી કપડાની દુકાન સામે વિરોધ કરવાની સ્વતંત્રતા મળી. આંદોલન દરમિયાન રાજીનામું આપનારને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા. જપ્ત કરાયેલી મિલકત પણ પરત કરવામાં આવી. જો કંઈ ન થયું તો ક્રાંતિકારી ભગતસિંહની ફાંસી ન અટકી શકી. આ સમય દરમિયાન પ્રશ્નો ઊભા થયા કે જ્યારે ભગતસિંહ અને તેમના અન્ય સાથીઓને સજા થઈ રહી હતી, ત્યારે બ્રિટિશ સરકાર સાથે સમાધાન કેવી રીતે થઈ શકે. દરમિયાન 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા આપવામાં આવી. આ પછી લોકોમાં રોષની લહેર દોડી ગઈ. આ ગુસ્સો માત્ર અંગ્રેજો સામે નહીં, પરંતુ ગાંધીજી સામે પણ હતો, કારણ કે તેમને એવો આગ્રહ ન રાખ્યો કે જો ભગતસિંહની ફાંસી માફ ન થાય તો કોઈ સમાધાન નહીં થાય. 26 માર્ચે જ્યારે ગાંધીજી કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા કરાચી પહોંચ્યા, ત્યારે તેમનું કાળા કપડાથી બનાવેલ ફૂલો અને ગાંધી મુર્દાબાદ, ગાંધી ગો બેક જેવા નારા લગાવીને સ્વાગત કરવામાં આવ્યું. તે જ સમયે સુભાષચંદ્ર બોઝ સહિત કોંગ્રેસની અંદર ઘણા લોકોએ ગાંધી ઇરવિન કરારનો પણ વિરોધ કર્યો. કોંગ્રેસમાં હતા ત્યારે પણ સુભાષચંદ્ર બોઝે ભગતસિંહની ફાંસી સામે વિરોધ કરવા 20 માર્ચ 1931ના રોજ દિલ્હીમાં એક મોટી જાહેર સભાનું આયોજન કર્યું હતું. ઇતિહાસકારોને એવો કોઈ પુરાવો નથી મળ્યો કે જ્યારે ગાંધીજીએ ભગતસિંહના મૃત્યુદંડની સજા માફ કરવા માટે વોઇસરોય પર સંપૂર્ણ દબાણ કર્યું હોય. ઇતિહાસમાં હાજર પુરાવાના આધારે એમ કહી શકાય કે ભગતસિંહની ફાંસીના દિવસે પહેલા ગાંધી અને વોઇસરોય વચ્ચે થયેલી ચર્ચામાં ગાંધીજીએ ભગતસિંહની ફાંસીનો મુદ્દો બિનજરૂરી ગણ્યો હતો. જો કે ફાંસીના દિવસે ગાંધીજીએ વોઇસરોયને લખેલા પત્રમાં કંઈક કામ થઈ શક્યું હોત, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થયું હતું, જેથી જ આ મુદ્દો આજે પણ ઇતિહાસકારો માટે ટીકા અને ચર્ચાનો વિષય બન્યો છે. એર માર્શલ સુબ્રતો મુખર્જીનો જન્મ 5 માર્ચ 1911ના રોજ બંગાળમાં થયો. તેઓ ભારતીય વાયુસેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ હતા. સુબ્રતો મુખર્જીને ભારતીય વાયુસેનાના પિતા પણ કહેવામાં આવે છે. 8 ઓક્ટોબર 1932ના રોજ ભારતીય વાયુસેનાની રચના થયા બાદ સુબ્રતો મુખર્જીને પાયલટ તરીકે કમિશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 1933માં બ્રિટિશ ઇન્ડિયામાં કરાચી સ્થિત પહેલી સ્ક્વોડ્રનમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સુબ્રતો મુખર્જીને સ્ક્વોડ્રન લીડર બનાવવામાં આવ્યા હતા. તેમણે ભારતની સ્વતંત્રતા અને વિભાજન દરમિયાન વાયુસેનાના પુનઃગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1954માં સુબ્રતો મુખર્જીએ ભારતીય વાયુસેનામાં કમાન્ડર ઇન ચીફ તરીકે કાર્યકાળ સંભાળ્યો. તેમને એર માર્શલની પદવી એનાયત કરવામાં આવી. બાદમાં કમાન્ડર ઇન ચીફનું પદ ભારતીય વાયુસેના માટે વાયુસેનાના વડાનું પદ બન્યું. એર માર્શલ સુબ્રતો મુખર્જીનું 8 નવેમ્બર 1960ના રોજ જાપાનના ટોક્યોમાં અવસાન થયું.
સુબ્રતો મુખર્જીનું જીવન નક્કર ઈરાદા અને સમર્પણનું ઉદાહરણ છે.